ઠાકોરજીની સેવા કરવા બેસો એટલે તમારે પવિત્ર વસ્ત્ર પહેરવા પડે. પહેલું લક્ષણ અપરસ. રેશમની સાડી અત્યંત પવિત્ર કહેવાય. રેશમની સાડીને ક્યારેય કોઈની અભડછેટ લાગે નહીં. એ ના ધો તો પણ ચાલે. બોલો જય શ્રી કૃષ્ણ. આવા અલગ અલગ ધાતુ, અલગ અલગ કપડાં આવે. કોટનનું કપડું ધોવું જ પડે તમારે. પોલિસ્ટરનું તો વાત જ ના કરતા, એ તો આવે જ નહીં આપણા ત્યાં. પોલિશ સાટન આવે, સાટિનનું કપડું થોડુંક રેશમ જેવું હોય એટલે માટે કોટનને ધોવું પડે. એવી જ રીતે ધાતુમાં સુવર્ણ અત્યંત પવિત્ર કહેવાય. સોનાને ધોવું ના પડે. ચાંદીને પાણી ધોય એટલે પવિત્ર બની જાય. તાંબુ અને પિત્તળ એને કલાઈ કરવી પડે, એને તપાવો તો એ ગરમ થાય, તો એ પવિત્ર બને. સ્ટીલ હોય તો એને, લોખંડ હોય તો એને ઘસવાથી પવિત્ર બને. અને માટીનું વાસણ ફોડવાથી પવિત્ર બને. એકવાર માટીનું વાસણ વાપર્યું પછી ક્યારે વપરાય નહીં. માટીના પૂરવામાં એકવાર ચા પીધી પછી એ માટીનું પૂરવું બીજે ક્યાં લગાડાય નહીં. એવી જ રીતે વસ્ત્રોમાં અલગ અલગ વસ્ત્ર અલગ અલગ રીતે પવિત્ર બને. એમાં સૌથી પવિત્ર વસ્ત્ર જો કોઈ હોય તો એ રેશમની સાડી. પુષ્ટિમાર્ગ એ નથી, પુષ્ટિમાર્ગ કંઈક અલગ છે. અહીંયા બધો જ ભોગ પ્રેમથી ભોગવવાનો છે. એટલા માટે યશોદા કશું જ બચાવતા નથી, બધું જ વાપરે છે.